સુરતમાં મેઘરાજાએ વિરામ લેતા સ્થાનિક ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારની મુલાકાત લીધી। ઓલપાડમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા। કામરેજમાં પ્રફુલ્લ પાનસેરિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સમીક્ષા કરી। પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ સફાઈની કામગીરી ઝડપથી કરવા મંત્રીઓએ અધિકારીઓને સૂચના આપી। સાથે જેમનું સ્થળાંતર કરાયું છે એમને ફૂડ પેકેટ સહિત અન્ય જરૂરી સુવિધા પૂરી પાડવા માટેના આદેશ કરાયા। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને એમાં પણ સુરત જિલ્લાની અંદર છેલ્લા 3 દિવસથી જે 14 થી 16 ઇંચ જેટલો જે વરસાદ જે પડ્યો છે એના કારણે જે ઓલપાડ વિસ્તાર છે એની તાસીર એવી છે કે તમામ સુરત જિલ્લાનું પાણી ઓલપાડ થઈને જતું રહે। ઓલપાડની બાજુમાં દરિયો આવેલો છે, ત્યાં આમાં કીમ નદી આવેલી છે। કીમ નદી થઈને જે પાણી જાય છે ત્યાં પાણીનું લેવલ અત્યારે જોયું છે 11.90 મીટરની ઉપર છે, ભયજનક સપાટી 12 મીટરની છે। પરંતુ સામે ભરતી પણ હોય છે, ભરતીનું પાણી અત્યારે દરિયો પાણી લેતો ના એટલા માટે અત્યારે લેવલ વધ્યું છે। મારી એનડીઆરએફની એસડીઆરએફની ટીમ અહીંયા તૈનાત છે। લગભગ 4 જેટલા ખેડૂતો ખેતરમાં ફસાયા હતા, એનું પર ઇસ્યુ કરી લેવામાં આવ્યું છે। આજે કામરેજના વિસ્તારની અંદર જ્યાં ગામડાની અંદર પણ મેં પ્રવાસ કર્યો, રૂંદવાડા, ડુંગર ચીખલી, આ વિહણ અને રોડ ઉપરથી આવતા અન્ય ગામો જે છે ગામના છેવાડાના વિસ્તાર છે એમાં પણ પાણી, નહેરના પાણી કે ખાડીના પાણી આવ્યા હોય તેની મુલાકાત લીધી છે। 2 થી 3 જગ્યાએ મકાન પડી જવાના પણ બનાવો બન્યા છે, જેના સરકાર તરફથી શું રાહત આપી શકાય। અમારી ટીમ, સંગઠનની ટીમ, તલાટી, મંત્રી, અમારા અધિકારી, મામલતદાર, ટીડીઓ અને પ્રાંત સાથે મળીને આખા કામરેજમાં જે પ્રશ્ન પૂરના આવ્યા છે એ પૂરના પ્રશ્નોનું અમે તત્કાલ સોલ્યુશન કરશું અને નિરાકરણ આવે ત્યાં સુધીનું કામગીરી બધાને સોંપી દેવામાં આવી છે।